નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં તમને જણાવીશ આવકનો દાખલો આપણે કેવી રીતના કઢાવશું. સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આવકનો દાખલો આપણે મિત્રો મામલતદાર કચેરીમાંથી કઢાવી શકીએ છીએ, ગ્રામ પંચાયતમાંથી કઢાવી શકીએ છીએ અને તાલુકા પંચાયતમાંથી પણ કઢાવી શકીએ છીએ. પરંતુ મિત્રો ઘણી બધી યોજનાઓમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ને બધામાં મામલતદારશ્રીનો આવકનો દાખલો માન્ય રહેતો હોય છે. તો મિત્રો આપણે એનું ફોર્મ ક્યાંથી મળશે સૌપ્રથમ એ તમને જણાવીશ. તો તમને નજીકની ગ્રામ પંચાયતમાં જો તમે આવતો હોય તો ગ્રામ પંચાયતમાંથી મળી જશે, જનસેવા કેન્દ્રમાંથી મળી જશે. જે મામલતદાર કચેરી લાગુ પડતી હોય નજીકની ત્યાં તમને આવકના દાખલાનું ફોર્મ તમને મળી જશે. વિનામૂલ્યે આવી રીતનું ફોર્મ તમને જોવા મળશે. મિત્રો ત્યાંથી તમારે લઈ આવવાનું છે. ટોટલ એક પેજ આવશે, એમાં આગળ પાછળ પ્રિન્ટ કરેલું આવશે. હવે મિત્રો આપણે સૌ પ્રથમ અહીં જો અરજદારનું નામ, સરનામું, તારીખ લખી દેવાની છે. ત્યારબાદ અહીં નીચે જે મામલતદાર લાગુ પડતી હોય તાલુકાની કે જિલ્લાની એ અહીં આપણે લખી દેવાની છે. ત્યારબાદ નીચે જો અહીં અરજદારનું પૂરું નામ તમારે લખી દેવાનું છે. સરનામું તમારે લખી દેવાનું છે. મૂળ વતનનું સરનામું તો ઉપરોક્ત મુજબ એવી રીતના પણ તમે લખી શકો છો. ત્યારબાદ અહીં ધંધો, વ્યવસાયની વિગતો લખવાની છે. ત્યારબાદ વ્યવસાયનું સરનામું લખી દેવાનું છે. કુટુંબના સભ્યોની વિગતો તો રેશન કાર્ડમાં જેટલા નામ હોય એટલા સભ્યો અહીંયા લખી દેવાના છે. ત્યારબાદ એમાંથી કમાનાર સભ્યો કેટલા છે અહીંયા લખવાનું છે. ત્યારબાદ કુટુંબની વાર્ષિક આવક, જે આવકનો દાખલો તમારે કઢાવવાનો છે એ તમારે અહીંયા લખી દેવાની છે. ત્યારબાદ ટેલિફોનિક ધરાવો છો કે નહીં તો અહીંયા હા નામાં જવાબ લખી દેવાનો છે. સરેરાશ વાર્ષિક બિલ અહીંયા લખી દેવાનું છે, ટેલિફોનિક બિલ. ત્યારબાદ વીજળી બિલ અહીંયા લખી દેવાનું છે. ત્યારબાદ જો ટેલિવિઝન છે તો હા નામાં જવાબ લખી દેવાનો છે. ત્યારબાદ ઘરમાં કેટલા સાધનો છે તો એ અહીં લખી દેવાનું છે, જેવા કે સ્કૂટર, કાર, રેફ્રિજરેટર, વોશિંગ મશીન જે પણ હોય અહીંયા લખવાનું છે. હવે કયા હેતુસર આવકના દાખલાની તમારે જરૂર છે એ હેતુ અહીંયા લખવાનો છે. કોઈ પણ દાખલા તરીકે વિધવા સહાય માટે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે જે તમારે હેતુ હોય અહીંયા લખી દેવાનું છે. ત્યારબાદ પાછળની સાઈડ તમે ફેરવશો ત્યાં પણ પ્રિન્ટ કરેલો આવશે. હવે પાછળની સાઈડ તમને આવી રીતનું જોવા મળશે. હવે જેમ રેશન કાર્ડમાં તમારે કુટુંબના સભ્યોના નામ લખેલા હોય એ રીતના અહીંયા લખી દેવાના છે. અરજદાર જે હોય, અરજદાર સાથે સંબંધ શું છે એ બધાએ લખી દેવાનું છે. ત્યારબાદ ધંધો, વાર્ષિક આવક એવી રીતના એને લખી દેવાની છે. ત્યારબાદ નીચે જુઓ અરજદારનો રૂબરૂ જવાબ, તો અહીં હું સહી કરનાર નીચે એમાં અરજદારનું પૂરું નામ લખી દેવાનું છે, ઉંમર, વર્ષ, એનો ધંધો, ત્યારબાદ એનું સરનામું લખી દેવાનું છે. ત્યારબાદ કુટુંબમાં કેટલા સભ્યો છે એ અહીં લખવાનું છે. ત્યારબાદ કમાનાર વ્યક્તિ કેટલા છે એ લખી દેવાનું છે. ત્યારબાદ વાર્ષિક વીજળી બિલ ને ટેલિફોનિક બિલ ને એ જો આવતું હોય તો અહીંયા લખી દેવાનું છે. ત્યારબાદ મિત્રો નીચે અહીંયા તમારે વાર્ષિક આવક કેટલી છે તમામ બાબતોમાંથી વાર્ષિક આવક એ લખી દેવાની છે. સ્થળ લખવાનું છે. ત્યારબાદ તમારે તારીખ લખી દેવાની છે અને અરજદારે જો સહી કરતા હોય તો સહી કરી અને પૂરું નામ નીચે લખી દેવાનું છે. ત્યારબાદ તમે જે ફોર્મ લીધું છે એની સાથે જ એક તમને સ્વ ઘોષણાપત્ર આપવામાં આવશે. આવી રીતનું તમને જોવા મળશે. એનેક્સર એ લખેલો છે સ્વ ઘોષણાપત્ર. પહેલાં મિત્રો આપણે સોગંદનામું કરીને આપવું પડતું હતું, પણ હવે મિત્રો આ સ્વ ઘોષણાપત્ર તમારે ભરીને આપી દેવાનું છે. તો અહીંયા તમારે આથી હું સહી કરીને નામ લખી દેવાનું છે, ઉંમર, વર્ષ, સરનામું અને તારીખ. ત્યારબાદ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે હવે અહીંયા જેટલા રકમની તમારે આવકનો દાખલો કઢાવવો છે એ તમારે લખી અને શબ્દોમાં લખી દેવાની છે. નેક્સ્ટ મિત્રો નીચે જો અહીંયા આઈટી રિટર્ન ધરાવો છો કે નહીં તો ત્યાં આ નામાં જવાબ આપી દેવાનો છે. ત્યારબાદ તારીખ અને સ્થળ એ તમારે લખી દેવાનું છે અને સહી કરી દેવાની છે અને પૂરું નામ લખી દેવાનું છે. ત્યારબાદ એક ફોટો ચોંટાડી દેવાનો છે તમારે તમારો. ત્યારબાદ રેશન કાર્ડનો નંબર અહીં લખવાનો છે, આધાર કાર્ડનો નંબર ને એક મોબાઈલ નંબર લખી દેવાનો છે. હવે મિત્રો આપણું ફોર્મ ભરીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આની સાથે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે તો મિત્રો તમારે આધાર કાર્ડની ઝેરોક્ષ જોડી દેવાની છે. ત્યારબાદ રેશન કાર્ડની ઝેરોક્ષ જોડી દેવાની છે. ત્યારબાદ મિત્રો તમારે કોઈ આવકનો એક પુરાવો તમારે જોડવાનો થશે. એટલે કે કોઈ આઈટી રિટર્ન ભરતા હોય તો તે, જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો સરપંચનો દાખલો જોડવાનો છે અને નગરપાલિકા તો મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય અને જો આવકનો પુરાવો ન હોય તમારે કોર્પોરેટરશ્રીનો દાખલો જોડવાનો થશે. તમામ ડોક્યુમેન્ટ જોડી મામલતદાર કચેરી મિત્રો અરજદારે રૂબરૂ જવાનું છે. ત્યાં એનો ફોટો પાડવામાં આવશે અને 2 થી 3 દિવસમાં તમારો આવકનો દાખલો તમને આપી દેવામાં આવશે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.